અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું 15,502 કરોડનું બજેટ 1501 કરોડના વધારા સાથે 15,502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું। આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12% રિબેટ આપવાનો નિર્ણય લેવાયો તો ઈ વ્હીલરમાં વાહન વેરામાં 100% રાહત અપાઈ। મનપા બિલ્ડિંગમાં આવેલ ટ્રસ્ટ હોસ્પિટલના મિલકત વેરામાં 70% રિબેટ રહેશે। ખારીકટ કેનાલ ફેઝ 2નું નવીનીકરણ કરાશે। ઘોડાપુર, ઈસનપુર, લાંભા, વટવા અને દાણી લીમડા વોર્ડમાં ખારીકટ કેનાલની કામગીરી કરાશે। ટીપી રોડ પરના દબાણમાં આવતા મકાનની ફાળવણી માટે 100 કરોડની જોગવાઈ કરાઈ છે તો બાપુનગરમાં 10 કરોડના ખર્ચે નમો વન વિકસાવવામાં આવશે। સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરનાર ઝોનને 1 કરોડની રકમ વધુ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે। જે વોર્ડમાં સફાઈ કામગીરી યોગ્ય કરશે તે વોર્ડને વધારાના 1 કરોડ ચૂકવવામાં આવશે। આ બજેટની અંદર જુદા જુદા વાત કરીએ કે 15,502 કરોડનું બજેટ નગરજનો પર કોઈ પણ વેરાનું ભારણ આપવામાં આવ્યું નથી અને આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન મળે એટલે એને કરમુક્ત 100% ટોટલી એને રાહત આપવામાં આવી છે। આમ ભાર વગરનું આપણે ટેક્સનો કોઈ પણ જાતનું ભારણ 25-26ના બજેટની અંદર કોઈ પણ જાતનો વેરાનો વસૂલ કરવામાં આવ્યો નથી।